ગૌતમ અદાણી ને ગૌતમ અદાણી સાહેબને લઈને જે ન્યૂઝ આવ્યા એના કારણે માર્કેટમાં એક દિવસમાં બહુ જબરજસ્ત ફોલ આવ્યો. પરંતુ લગભગ ઘણા ટાઈમથી માર્કેટ બહુ શાર્પ રીતે પડી રહ્યું છે અને એની અંદર જે ન્યૂ કમર્સ છે, જ્યારે માર્કેટની અંદર બહુ કોઈ ખાસ અનુભવ નથી, કોઈ માહિતી નથી, એ લોકો બહુ જ મોટા પ્રમાણમાં રૂપિયા ગુમાવી રહ્યા છે અને ગુમાયા હશે બહુ જ. આખરે એમને હવે શું કરવું એની ખબર પડતી નથી. હવે આ વિડીયો જે બનાવીશું, પરંતુ એના દ્વારા હું તમને એકદમ સચોટ માહિતી આપવા માંગુ છું કે મારો વ્યક્તિગત એક્સપિરિયન્સ છે. માર્કેટમાંથી જે મને ડેટા વ્યક્તિઓનો રૂબરૂ મળ્યો અને એમાંથી મને જે માહિતી મળી એના આધાર બનાવીને હું તમને માહિતી આપવા માંગુ છું. આ વિડીયોમાં આપણે 3 બાબત અગત્યની સમજવા પ્રયત્ન કરીશું. પહેલી બાબત એ સમજીશું કે માર્કેટનું ગણિત શું છે. બીજી બાબત એ સમજવા પ્રયત્ન કરીશું કે આપણે માર્કેટની અંદર રોકાણ આખરે કોને કરાય. અને ત્રીજી બાબત આપણે એ સમજવા પ્રયત્ન કરીશું શું ઇન્ટ્રાડે કરાય. ઓકે, આ બાબત. તો ફર્સ્ટ પોઈન્ટ આપણે સમજીશું માર્કેટનું ગણિત શું છે. દેખો, વાસ્તવમાં માર્કેટનું કોઈ જ ગણિત હોતું નથી. એટલે કોઈ તમને અલગ અલગ રીતે સમજાવવા પ્રયત્ન કરે માર્કેટમાં આમ થાય કે આવું થાય, બિલકુલ એવું બનતું નથી. માર્કેટ બિલકુલ અનસર્ટેન છે, એની લગામ કોઈના હાથમાં હોતી નથી. હવે આ બાબત સમજવા માટે હું તમને 3 અલગ અલગ મારા એક્સપિરિયન્સ કહું છું. હવે લગભગ 2009થી એ દરમિયાન એક વ્યક્તિએ ધીરે ધીરે ઇન્વેસ્ટ કરીને એમની વેલ્યુએશન્સ 11 લાખ પર પહોંચેલી. લગભગ 2017-18ની અંદર એ 11 લાખની વેલ્યુએશન્સ અમને 51 લાખ મળતી હતી. હવે 51 લાખ તો સો ગુડ. તમે એમને કીધું આ સારી, અત્યારે ટાઈમ સારો છે, તમે વેચી દો. 51 લાખ તો એને એ વખતે એમને જે બધી સ્ક્રિપ્ટોમાં રોકેલા પૈસા અલગ અલગ, એમાં ઘણામાં લોસ પણ હતો, પણ પ્રોફિટનો રેશિયો ઘણો ઊંચો હોવાથી એમની વેલ્યુએશન્સ 51 લાખ થતી હતી 11 લાખની. તો મેં કીધું વેચી કાઢો તો સારું છે, પણ અમે 2018ની અંદર લગભગ એટલી વેલ્યુએશન્સ વેચ્યા નહીં. પછી તમને ખબર છે કોરોનાની વેવ્સ, એને કારણે માર્કેટ જે પડ્યું છે, બહુ જ બધા લોકોએ માર્કેટની અંદર વેચાણ કર્યું છે, લોસ લઈને વેચાણ કર્યું છે. એમને નહોતું કર્યું. હવે જોવા જેવી વાત છે, જેમને 2018ની અંદર 51 લાખ મળતા હતા, જે એ વખતે જે સેન્સેક્સ હશે એના કરતા પણ વેવ્સ પછી માર્કેટ બહુ ઝડપથી ઉપર ગયું અને માર્કેટ અત્યારે લગભગ 64 માર્કેટ 80 પર આવી ગયું છે. તો 80,000 ઉપર સેન્સેક્સ આવવા છતાં પણ એમની વેલ્યુએશન હજી 10.5 લાખની આજુબાજુ થાય છે. હવે સમજાવો, એટલે એમની સ્ક્રિપ્ટના ભાવ પછી ચડ્યા જ નહીં. કોઈ એમ કે ને લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરો. હવે હું તમને બીજી એક વસ્તુ સમજાવું કે બીજા લોકો જે ટીવી ન્યૂઝ ચેનલની સામે બેસતા હોય, બુદ્ધિશાળી વ્યક્તિ આવતા હોય અને તમને સજેસ્ટ કરતા હોય છે કે આ સ્ક્રિપ્ટમાં રોકો. મને એટલો પાક્કો ખ્યાલ છે એ વખતે લોકો યસ બેંક ખરીદવા માટે લોકોને આગ્રહ કરતા હતા. યસ બેંક લોકોએ લીધી પણ ખરા, અને પછી બધાને ખબર છે કે યસ બેંક સાથે શું થયું. 22-23 રૂપિયા, 24 રૂપિયા પર ભાવ ચાલે છે, 300 રૂપિયા ઉપરનો શેર. અને હજી એનો ભાવ તો ઠીક છે 50ને પણ ક્રોસ નથી કરી શકતો. પણ પીએનબી સાથે શું થયું? પંજાબ નેશનલ બેંક સાથે એક ખરાબ ઇન્ફોર્મેશન ઇન્વેસ્ટરને રડાયા. એટલે માર્કેટનું કોઈ ગણિત નથી, ભલે કોઈ બુદ્ધિશાળી ગમે તે હોય, આની લગામ કોઈના હાથમાં નથી. ફર્સ્ટ. બીજું એક એક્ઝામ્પલ એ છે કે મારા કોન્ટેક્ટમાં એક બેન હતા. એ બેને JSW એનર્જીના શેર લગભગ 17-18માં લીધેલા હતા. 17-18 શ્યોર નથી. તે વખતે લગભગ JSW એનર્જી 90ની આજુબાજુ ટ્રેડ કરતો હતો. એનો ભાવ વધ્યો જ નહીં. પછી જે ચાલ્યો ધમધમાઈને એનો માર્કેટની અંદર 250 અને 250 એમને વેચાઈ દીધા. મને એમ હતું કે 90 રૂપિયાવાળો શેર ચાલ્યા જ નહીં અને પછી 250 વેચાઈ દીધા અને માર્કેટની અંદર એનો ભાવ 750 ઉપર નીકળી ગયો. તો શું તમે શેરમાં આપણે પછી બીજો પ્રશ્ન છે માર્કેટમાં રોકાણ કોને કરાય. દેખો, તમને બહુ બધા સલાહ આપે છે કે ઇન્ટ્રાડે ના કરાય, તમે ડિલિવરી બેઝ કરો, ઇન્વેસ્ટ કરો. તો ઇન્વેસ્ટ કરો, લોંગ ટાઈમ માટે રિટર્ન મળે. ભાઈ વાત સાવ ખોટી છે.
માર્કેટ કાલે ક્યાં જઈને ઊભું રહેશે કોઈને ખબર નથી. માર્કેટમાં ઇન્વેસ્ટ એ જ લોકોએ કરવું જોઈએ કે જેની પાસે એક્સ્ટ્રા રૂપિયા પડ્યા છે. એક્સ્ટ્રા તો હું તમને એ હદે કહું છું કે ધારો કે મારી પાસે એક 50,000 પડ્યા છે જેને મારે કંઈ જ કામના નથી, હું દાનમાં આપી દઉં, મૂકી દઉં, ભૂલી જાઉં, જે મારા માટે બિલકુલ ઉપયોગી નથી અત્યારે, હું મૂકી દઈશ, હું ભૂલી જઈશ, એવી રીતના રૂપિયા હોય એમને જ ઇન્વેસ્ટ કરાય. તમે શોર્ટ ટાઈમ માટે વિચારી રહેતા હોય કે હું આ રીતનું કરું, આ રીતનું કેલ્ક્યુલેશન, તો બિલકુલ ખોટી વસ્તુ છે. બીજી કામ ધંધો તમારો સાઈડમાં ચાલતો હોય એમાંથી મન ડાયવર્ટ કરીને એમાં લગાવવા માટે કોઈ રિસ્ક લેવા ઈચ્છતા હોય તો ભૂલી જજો. કારણ કે આ એક વસ્તુ યાદ રાખો, વન કાઇન્ડ ઓફ શોર્ટ ટાઈમ માટે કામ કરવું માર્કેટમાં એટલે વન કાઇન્ડ ઓફ ગેમ્બલિંગ કહેવાય. ગેમ્બલિંગનો સીધો જ નિયમ છે. તમે વિચાર કરો 5-10 જણા ભેગા થઈને જુગાર રમતા હોય તો ગેમ્બલિંગનો નિયમ શું છે કે કોઈ એક જ જણ કમાય તો જ ગેમ્બલિંગ કહેવાય, બધા કમાત કરી તો ગેમ્બલિંગ કહેવાય. ત્યાં શોર્ટ ટાઈમ માટે અમુક જ % લોકો આ ગેઇન કરતા હોય છે, બાકીના બધા લોસ કરતા છે. એમાં આપણા કોઈ ચાન્સ હોતા નથી. બહુ જ એક્સપિરિયન્સ હોય તો પણ તમે લગભગ ના જીતો, કારણ કે આનું કોઈ મેથેમેટિક્સ લગાવવું બહુ અઘરું છે. એટલા માટે માર્કેટની અંદર તમે ઇન્વેસ્ટ ત્યારે જ કરો કે એ પૈસા તમારી પાસે એક્સ્ટ્રા પડેલા હોય. તમે એવું વિચારતા કે 2 વર્ષ 3 વર્ષ માટે રોકવું, ચલો હું તો કહું અત્યારે 2 વર્ષ માટે તમે 50,000 રોક્યા, 50 ના કાલે માર્કેટ સારું એ રિટર્ન એ શેર તમને સારું રિટર્ન પણ આપે અને 75,000 થઈ જાય, તમે એમાંથી પછી વિડ્રો ના કરો અને પછી મંદી આવી જાય, એ તમારા 50,000 ના 40,000 30,000 થયા. હવે એ ટાઈમે તમારે જરૂરિયાત હોય તો શું કરો? મતલબ કે માર્કેટમાં એને જ રોકાણ કરાય. ભલે તમારી પાસે લાખ એક્સ્ટ્રા પડ્યા છે, લાખ 10,000 20,000 30,000 જે એક્સ્ટ્રા પડી રહ્યા છે જેને પર તમારે કોઈ ધ્યાન નથી, એવા રૂપિયા રોકી દેવાય. કોઈ સારી સ્ક્રિપ્ટ બહુ વિચારીને, સારી સ્ક્રિપ્ટ કહેવા માટે કોઈ ચોક્કસ ડેફિનેશન આપી શકાતી નથી, પણ તેમ છતાં થોડા અમુક એક્સપિરિયન્સ કે એના પરથી તમારું પોતાનું મેથ્સ દોડાવી શકો છો અને તમે એમાં રોકાણ કરો તો જ બેટર છે. અધરવાઇઝ કામ વગરનું ટેન્શન લેવાનું કામ છે આ, જે તમારી પાસે એક્સ્ટ્રા રૂપિયા નથી. શોર્ટ ટાઈમ માટે તમે પોતાના પ્રોફિટ કે કમાવાની આશાથી લગાવો તો સમજી લો તમારું ગણિત ખોટું જ પડશે, 100% ખોટું પડશે. તમે કામ વગરની ચિંતા લો છો. એટલે બધા એમ કહેતા ને કે દેખો કોઈ બધા નહીં કમાતા, તમારી આજુબાજુ જેટલા માર્કેટમાં કામ કરતા હોય ને એનો સાચો ડેટા લઈને એકત્રિત કરીને જોજો. 100% એમાંથી હું કહું છું 80% લોકો કાં તો સ્થિર સ્થિતિ પર હશે કાં તો લોસ જ કરતા હશે. આ મારું એકદમ પરફેક્ટ એનાલિસિસ છે. ઓકે, થર્ડ પોઈન્ટ પર આપણે આવીએ. થર્ડ ક્વેશ્ચન, ઇન્ટ્રાડે કરાય? શું ઇન્ટ્રાડે? બિલકુલ નહીં. ઇન્ટ્રાડે એટલે સમજો ભલે કોઈ કહેતા હોય આ લઈને આ વેચી દેવું, પણ એ કાયદેસરનો એક જુગાર છે, ગેમ્બલિંગ છે. એમાં મને બોલતા બિલકુલ પણ કોઈ જાતનો હિચકિચાટ થતો નથી. 100% ઇટ ઇઝ ધ ગેમ્બલિંગ. બીજી વસ્તુ છે કે શું તમે ઇન્ટ્રાડે કરવા માટે તમને ખબર છે એનું કેટલા બધા ટેકનિકલ પોઈન્ટો સમજવા પડે. તમે એમ સમજતા હોય કે અહીંયા આગળ એક સોદો મારું, દેખો એક વસ્તુ છે ઇન્ટ્રાડેમાં મે બી શોર્ટ ટાઈમ તમે કમાશો, પણ હું 100% કહું છું કે લોંગ ટાઈમ તમે ઇન્ટ્રાડે કરશો તમે તો 100% તમે એનું જે ટોટલ મારશો તો તમે લોસ તરફ જશો. એમાં કોઈ શંકાને સ્થાન નથી. દેખો યાર, માર્કેટની અંદર બધા કમાવા બેઠેલા છે, કમાવા માટે આવતા હોય. હવે આપણે બધા એની અંદર કૂદી પડીએ લાલચથી અને બહુ ઓછા સમયની અંદર રૂપિયા કમાવા માટે. તો હું તો કહું છું કે તમે જે મહેનત, આપણે લોકો બધા લોકો જે મહેનત કરીને જે રૂપિયા કમાયેલા છે, જે આપણી મહેનત, એ મહેનતને કાયદેસર આપણે લૂંટાઈ રહ્યા છે. એટલે ઇન્ટ્રાડે બિલકુલ ના કરતા. હવે હું તમને એક સિમ્પલ એક સ્ટોરી કહું છું. હવે એક રાજા હોય છે, એને પરદેશથી ઇન્ડિયામાં આવે છે, ત્યાં આગળ તો હાથી હોતા નથી. તો અહીંયા આગળ આવે છે, તેને થાય છે લાવ હું હાથીની સવારી કરું. પછી હાથી પર સવારી કરવા બેસે છે. એને ભાઈ હાથી તો દેખ્યા નતા, તો એને પૂછે છે જે હાથી બેસાડનારો હોય ને એને શું કે મને આઈડિયા નથી શબ્દ, તો કે આની લગામ ક્યાં છે? તો કે આની લગામ ના હોય. તો રાજા તરત નીચે ઉતરી જાય છે. તો કે ભાઈ હાથી પર સવારી કરવી મારા માટે યોગ્ય નથી, મારી જિંદગી માટે. તો પૂછે છે કેમ? કે જેની લગામ જ મારા હાથમાં નથી, બરાબર, એની સવારી કરવી મારા માટે, મારી જીવન માટે હિતાવહ નથી. તો એક્ઝેક્ટ શેર માર્કેટ જે છે એની લગામ કોઈના હાથમાં નથી, તમારા હાથમાં નથી, ખાલી વાતો જ છે.
હા, બીજી ખાસ વસ્તુ તમને કહેવા માંગુ છું કે ઇન્ટ્રાડેની અંદર તમે ઘણા ટાઈમથી કાલ સવાર પડશે, કાલ સારું થશે એવી આશા લઈને કરો. આમાં બહુ શીખવું પડે છે. બહુ શીખ્યા પછી તમે શ્યોર હોતા નથી. હવે ઘણા લોકો સારો બિઝનેસ કરીને ઘણા રૂપિયા કમાયેલા હોય છે, સખત મહેનત કરતા હોય છે. હવે એવું બને છે કે રૂપિયા લોકો બિચારા ગુમાવી દેતા છે બહુ દુઃખદ રીતે. પણ હું તમને એક આની બાબત માટે એક સલાહ આપવા માંગુ છું. ભલે તમે રૂપિયા ગુમાયા ગયા ને, કોઈક લઈ ગયું ને, તમારી પાસે ખોટા રૂપિયા નહીં આવ્યા ને. માની લો કોઈક બિચારો પોતાના જ્વેલર્સ કે ગમે તે વેચીને ઇન્ટ્રાડે કરવા આવ્યો હોય અને તમે ટ્રેડ લીધો ને તમે કમાયા હોય તો ખોટી રીતે આવેલા હશે. આ નૈતિક બાબતથી કહું છું. તો બેટર છે ભલે ગયા, ચિંતા ના કરો. તો તમારે શું કરવું છે? તત્કાલીન ઇન્ટ્રાડેનું કામ જે લોસ કરી રહ્યા છો બંધ કરી દો. ગયું, ભૂલી જાઓ. તમારો જે બિઝનેસ છે જેમાં તમે કંઈ સારું કરી શકો છો, તમારા મિત્ર છે, તમારા ફેમિલી સાથે વધારે એટેચ રહો અને એમના માટે સારું કામ કરવા લોકો. જે તમારો બિઝનેસ એમાં ઇન્ટરેસ્ટ કરો, તમને મનગમતી વસ્તુમાં બધું જ ભૂલી જાઓ. અને હું તમને 100% કહું છું, એ કુદરત પાસે પ્રાર્થના કરજો. તમારા ગયા છે ને, તમારા પાસે ખોટી રીતે નહીં આવ્યા ને, તમે કુદરત પાસે પ્રાર્થના કરજો સાચા દિલથી કે આટલા ગુમાયેલા છે. કોઈ ટેન્શન ના લો. એ કુદરત સારા ટાઈમના પૈસા લઈ ગયેલા છે ને, તો યાદ રાખો, હું 100% કહું છું કે ખરાબ ટાઈમની અંદર એ કુદરત જ તમને પૈસા રિટર્ન કરશે. પણ ફક્ત શરત એ છે કે ઈમાનદારીથી તમારા ધંધા, જે કામ ધંધો તમે કરી રહ્યા છે એમાં ઇન્ટરેસ્ટથી, ઈમાનદારીથી અને ઉત્સાહથી કામ કરો. 100% એ કુદરત લઈ ગયેલું છે ને, તે જ કુદરત તમને રિટર્ન કરશે. આ મારી જેન્યુઅન ગેરંટી છે. હવે હું તમને દેખો, મારા એક્સપિરિયન્સથી કહું છું. માર્કેટ ઇન્ટ્રાડેની અંદર હું તમને કહું છું કે એક એવું પણ બનતું હતું કે એક દિવસમાં નહીં, 15-20 મિનિટની અંદર 1-1, 1.5 લાખ પ્રોફિટ દેખતો હતો. કેટલો? 1-1, 1.5 લાખ પર દિવસનું 10-10 કરોડનું ટર્નઓવર કરતો હતો. શરૂઆતમાં તો માર્કેટમાં ખબર નહોતી, 2007-8-9માં ત્યારે ગુમાયેલા છે. એના પછી હું એક દિવસ સુધી એની અંદર બ્રોકરો કમાય છે અને આખરે આફ્ટર ઓલ મેં લોસ જ કર્યો છે. અને લોસ કેવા રૂપિયાનો કર્યો છે ખબર છે? ના તો મારી પાસે એટલા કઈ ભાઈ સંપત્તિવાર નહોતો, ક્યારે ઈમાનદારીથી કમાયેલા રૂપિયા હોય. જ્યારે ઘરે જઈને આપણા બાળક અને આપણી પત્ની સામે દેખીએ ને, ત્યારે આપણને એમ થાય યાર બહુ ખરાબ. ઇન્ટ્રાડે છોડવું ટફ નથી, છોડી દો, હિંમત કરો. અને હિંમત કરશો અને ઈમાનદારીથી તમારો ધંધો જો બીજો કરી શકતા, ભૂલી જાઓ. ડોન્ટ વરી, ચિંતા ના કરો મારા પૈસા ગયા છે, આવી જશે કુદરત પાસે, તમને આપશે. તમે મહેનત કરવા ઈચ્છતા હશો ને કુદરત પાસે, એ કુદરત તમારી પાસેથી લઈ ગયું છે. આપણે ખોટું નહીં કર્યું, આપણે પ્રયત્ન કરવા ગયેલા પણ રસ્તો ખોટો હતો. બસ, તો આ સૌથી અગત્યની માહિતી હતી. એટલે મારે 3 બાબતો. માર્કેટનું યાદ રાખજો, માર્કેટનું કોઈ ગણિત નથી. બરાબર? ટીવી પર આવીને બધા જે બધું એનાલિસિસ કરે છે એના પર ટ્રસ્ટ બહુ કરવા જેવો નથી. બીજું, કોઈ ગણિત જ નથી તો પછી કોણ ગણિત દોડાવે? વિચારો. બીજું, કોને રોકાણ કરાય? તો તમારી પાસે એક્સ્ટ્રા રૂપિયા છે જેને કોઈ દિવસ તમારે જોવાના નથી. એવી રીતના હોય તો જ કરો કે ભાઈ આ 10,000 છે અને મારે જોવાનો કોઈ મતલબ નથી, મારે ઉપયોગમાં જ નહીં લેવાના. એવા હોય તો જ રોકાણ કરાય. અને ઇન્ટ્રાડે બિલકુલ ના કરાય. જુગાર છે. જુગારનો સીધો નિયમ છે, 10 માણસ બેસીને જુગાર રમે, કોઈક એક જ કમાય. માર્કેટની અંદર એક્ઝેક્ટ એવું જ થાય છે. ટોટલ માર્કેટનું જો સાચું એનાલિસિસ કરવામાં આવે ને, તો જો ઇન્વેસ્ટ કરનારા હોય કે ગમે તે કરનારા હોય, 100% ઇન્વેસ્ટ કરનારામાં 10 કે 15, હું માનું છું 10 કે 15% પૈસા કમાતા હોય છે લોંગ ટાઈમ માટે પણ. અને બીજી વસ્તુ છે કે ઇન્ટ્રાડેની અંદર તો આ રેશિયો 1 થી 1.5% સુધી પહોંચતો હશે. એટલે વિડીયો જો, એક્સાઇટ થાવ યાર, ના કરો યાર. યંગ છો, ઉત્સાહથી જીવન જીવો, નવા આઈડિયાઓ પ્રમાણે જીવન જીવવા પ્રયત્ન કરો, મહેનતને લગાવો, માઇન્ડ શાર્પ અને સારું રાખો અને લોકો સાથે ઉત્સાહથી જોડાઈ રહો. પણ બને ત્યાં સુધી શેર માર્કેટને દૂરથી અલવિદા કહી દો. ઓકે.